Hi, hello friends. How are you all? Fine. Okay. We are continuing with the chapter 1, electrical field and charge. Dipole આપણે ભણી લીધી છે. Okay. Electric dipole we already discussed. Then electric field in electric dipole. Okay. Equatorial line ઉપર એટલે કે પેરેલલ લાઈન ઉપર અને પરપેન્ડિક્યુલર લાઈન ઉપર બે લાઈન ઉપર આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું હોય ડાયપોલનું આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું, એના ફોર્મ્યુલા પણ ફાઇન કરી લીધું છે. ઓકે, થોડું થિયરિકલ પર્પઝ અત્યારે ભણીએ છીએ. પછી બેઝ ઓન ધેટ વચ્ચે આપણે એક્સરસાઇઝ પણ જોતા જશું. યુ હેવ ટુ નોટ ડાઉન ધેટ એક્સરસાઇઝ ઇન યોર નોટબુક્સ અને એ પ્રોપર સોલ્વ કરવાની છે અને એ નોટ પણ લખવાનું છે. ઓકે, અને થિયરિકલ જે છે તો થિયરિકલ માટે તમે બોર્ડનો યુઝ કરી શકો. અધરવાઇઝ ઇટ્સ બેટર કે તમે કોઈ એક રેફરન્સ બુક સાથે રાખો, બરાબર, યોગી અથવા તો દર્પણ, તો એ સારું પડશે. કેમ કે તેમાં ક્વેશ્ચન આન્સર પ્રોપર લખેલા હોય તો તમને આઈડિયા આવે કે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આ ટાઈપનો આન્સર લખી શકાય. ડન છે? ઓકે, સો ટુડેઝ ટોપિક ઇઝ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સો સી, ઇફ કંડક્ટર ઇઝ પ્લેસ, કંડક્ટર છે ઘણા ટાઈપના હોય. સપોઝ વાયર લ્યો તો વાયર ઇઝ અ લિનિયર કંડક્ટર. એ લિનિયર થયું ને, ખાલી લેન્થ જ હોય એમાં. સપોઝ કોઈ સ્ક્વેરની વાત કરો, કન્ડક્ટિંગ સ્ક્વેર, કોઈ મેટલ સ્ક્વેર છે, બરાબર, સો એને કહેવાય સરફેસ કન્ડક્ટિંગ મટીરિયલ. કેમ કે એમાં સરફેસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય. બિકોઝ સપોઝ આ લિનિયર છે, સપોઝ આ કોઈ વાયર છે, ઓકે, અને વાયર ઉપર મેં ચાર્જ અહીંયા મૂક્યો, પોઝિટિવ ચાર્જ સપોઝ, તો શું થાય? બિકોઝ ઓફ ધ કન્ડક્ટિંગ નેચર ઓફ ધ મેટલ, આ કંડક્ટર છે એટલે કન્ડક્ટિંગ નેચર છે, મેટલ છે એટલે કંડક્ટર હોય, તો ચાર્જ છે ને આખા વાયરમાં સ્પ્રેડ થઈ જાય. સો ચાર્જ ઇઝ નોટ ઓનલી પ્રેસ એટ ધીસ પોઈન્ટ, ઇટ સ્પ્રેડ ટુ ઓલ લેન્થ ઓફ ચાર્જ. આ વાયરની બધી લેન્થમાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય બિકોઝ ઓફ ધ કન્ડક્ટિંગ નેચર. ઓકે, સો આને કહેવાય લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. એને શું કહેવાય? લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. હવે સપોઝ આ કોઈ સ્ક્વેર છે, આ મેટલનું સ્ક્વેર છે, બરાબર. હવે અહીંયા મેં સપોઝ ચાર્જ પ્લેસ કર્યું, ક્યુ ચાર્જ, તો શું થાય? બિકોઝ ઓફ ધ કન્ડક્ટિંગ નેચર ઓફ ધીસ મેટર, conducting nature of this surface, what happened? The positive charge spread in all over the surface. તો પોઝિટિવ ચાર્જ છે સ્પ્રેડ થઈ જાય બધી જગ્યાએ. બધી જગ્યાએ પોઝિટિવ ચાર્જ સ્પ્રેડ થઈ ગયો. સો બીકોઝ ઓફ ધેટ વોટ હેપન? સી, હવે તમે કોઈ એમ ના કહી શકો કે ચાર્જ પર્ટિક્યુલર આટલા એરિયામાં છે, આટલા રીઝનમાં છે. ચાર્જ આખા સરફેસ ઉપર છે. સો ધીસ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોન એઝ એરિયલ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, એરિયા ડિસ્ટ્રીબ્યુશન. અધરવાઇઝ સપોઝ આ કોઈ હોલો સ્પિયર છે, સ્પિયર હોલો સ્પિયર છે, જસ્ટ લાઈક બબલ હોય તો કેવું કહેવાય? હોલો સ્પિયર કહેવાય. સો હોલો સ્પિયર છે, સપોઝ કોઈ એક જગ્યાએ ચાર્જ તમે પ્લેસ કરો તો શું થાય? ચાર્જ આખા રિજિયનમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય બબલની જેમ. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોન એઝ એરિયલ ડિસ્ટ્રીબ્યુશન or area distribution. So charge is distributed in linearly, aerial and also in volume. Suppose this is the solid sphere. Solid sphere છે તો શું થાય? In a solid sphere inside also a charge is present. See હવે એમાં ડિફરન્સ સમજો. સોલિડ સ્પિયર છે એટલે આ રીતે સ્પિયર હોય, બરાબર, તો એકને તમારે બબલ સમજવાનું. સપોઝ આ બબલ છે તો બબલમાં તો ખાલી વચ્ચે તો હોલો હોય, ઉપર જ હોય સ્પિયર, ઓલરેડી. સો તમારે એવું સમજવાનું કે બબલ છે ખાલી. તો બબલમાં શું થાય? ખાલી આઉટર સરફેસ હોય એમાં જ ચાર્જ હોય, ઇનસાઇડ ચાર્જ ના હોય. ઓકે, એન્ડ આ શું છે? સપોઝ સોલિડ સ્પિયર છે તો સોલિડ સ્પિયરમાં ઇનસાઇડ સોલિડ સ્પિયર લાઈક ધીસ. સપોઝ તમે વોટરમેલન સમજી શકો તો વોટરમેલનમાં શું હોય? અંદર પણ મટીરિયલ હોય ને. So just like that, inside the solid sphere also charge is there. Inside તો હોલો હોય તો આને એરિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. And this type of solid sphere માં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય તો આ ટાઈપના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને શું કહેવાય? This is the distribution is known as volume distribution. Volume charge distribution. Okay, so there is a three type of distribution. Linear distribution, aerial distribution and solid sphere distribution. And by the type of this distribution we can find the charge density. See, अगर mass distribute થાય તો according to that we find the mass density. Yes or no? તો અહીંયા શું ડિસ્ટ્રીબ્યુટ થયું છે? ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયું છે. તો બેઝ ઓન ધેટ વી ફાઇન્ડ ધ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ડેન્સિટી.
ઓકે સો એ ફાઇન કરવા માટે અધરવાઇઝ એના માટે એપ્લિકેશન માટે આપણે ટોપિક જોઈએ ધેર ઇઝ અ લિનિયર ચાર્જ ડેન્સિટી. તો એમાં પણ 3 ટાઈપ પડશે, લિનિયર ચાર્જ ડેન્સિટી, એરિયલ ચાર્જ ડેન્સિટી એન્ડ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. તો ફર્સ્ટ વી સી ધ લિનિયર ચાર્જ ડેન્સિટી. સપોઝ આ લિનિયર છે બરાબર, એટલે કોઈ વાયર છે, ઓકે, કન્ડક્ટિંગ વાયર છે, ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયું છે. સો ધ લેન્થ ઓફ વાયર ઇઝ સપોઝ એલ, ધ લેન્થ ઓફ વાયર ઇઝ એલ. સો અહીંયા ચાર્જ છે એ એલ લેન્થમાં ડિવાઈડ થયું છે, યસ ઓર નો? ચાર્જ છે એ એલ લેન્થમાં ડિવાઈડ થયેલું છે. ઓકે સી, સો લેન્થ ઓફ ધ વાયર ઇઝ એલ એન્ડ સપોઝ ચાર્જ ઇઝ પ્લેસ ઇઝ ક્યુ, ક્યુ જેટલો ચાર્જ પ્લેસ થયો છે બરાબર. સો the charge density, linear charge density is denoted by lambda, and lambda is equals to q by l. This is the formula of linear charge density, and its unit is unit charge by length, so coulomb per meter square, meter inverse. So this is the linear charge density, charge by length. તો સી આટલી લેન્થ છે, આટલા લેન્થમાં ચાર્જ ડિવાઈડ થયું છે. સો ધીસ ઇઝ નોન એઝ લિનિયર ચાર્જ ડેન્સિટી. સેમ લેઝ આ ફર્સ્ટ છે, આ સેકન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને આ થર્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો સેકન્ડ આવશે એરિયલ ચાર્જ ડેન્સિટી, એરિયા ચાર્જ ડેન્સિટી. ઓકે, સો the length of this wire is the area of this surface is suppose A is area, so that is denoted by sigma, and sigma is equals to charge by area. Okay, so its unit is coulomb per meter minus 2, because area no meter minus 2. Okay, then volume charge density, volume charge density, and this is denoted by rho. Rho is equals to charge by volume, so its unit is charge no coulomb per volume means meter minus 3. It is a unit of this linear charge, aerial charge and volume charge density. Okay, હવે see suppose કોઈ આ રીતે linearly distribute થયું છે અને તમારે ફાઇન્ડ કરવું છે એની ચાર્જ કે કેટલો ચાર્જ છે, and the length lambda is given, linear charge density is given. તો just subject to q, so q is a subject, then you can write lambda into l. અહીંયા q ને સબ્જેક્ટ કરો તો કેટલો ચાર્જ છે ખબર પડી જાય. q is equals to sigma into a, yes or no? ઓકે, અહીંયા તમે q ને સબ્જેક્ટ કરો તો q is equals to શું થઈ જાય, rho into volume. So by this formula you can find the charge. Done here. Okay, so if you want to note down that, then note down that this is the 3 type of charge distribution, that linear charge distribution, aerial charge distribution and the volume charge distribution. Okay, so according to that density is given, volume charge density, aerial charge density, and this is the density. Clear? See, MCQ purpose માટે important છે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ફાઇન્ડ કરવું હોય. સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે બિયોન્ડ, બીકોઝ ચાર્જ હોય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, તો આના પર્પઝ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ફાઇન્ડ કરવું તો પણ કરી શકશો. ઓકે, એ આપણે ડિસ્કસ કરીએ. પહેલાં એવું હોય તો નોટ ડાઉન કરી લો. કરી લીધું નોટ ડાઉન? ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ infinitely long straight uniformly charged wire. It means what? There is a wire, suppose આ એક વાયર છે, ઓકે, and this is uniformly charged, મતલબ એના ઉપર ચાર્જ પ્રેઝન્ટ છે, યુનિફોર્મલી ડિવાઈડ થઈ ગયું છે આ રીતે. ઇટ્સ લેન્થ ઇઝ એલ, સપોઝ લેન્થ ઇઝ એલ. હવે ઇન્ફિનિટી છે આમ તો, પણ સપોઝ એલ આપણે સપોઝ કરીએ છીએ કે સપોઝ એલ લેન્થ છે, આમ તો ઇન્ફિનિટી છે મતલબ લોંગ છે, ઇન્ફિનિટલી લોંગ. કોઈ લેન્થ સાથે આને લેવા દેવા નથી. એ આપણે ઇક્વેશન પ્રૂફ કરશું એટલે ખબર પડશે કે લેન્થ ઇઝ મેટર ઓર નોટ ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ફાઇન્ડ કરવું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ યુ કેન ફાઇન્ડ ફ્રોમ ધ ફ્લક્સ ઓલ્સો. સી એક ઇક્વેશન તો છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું, દેટ ઇઝ E ઇઝ ઇક્વલ્સ ટુ KQ by R સ્ક્વેર. ધીસ ઓલ્સો ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ.
and we also know the electric flux phi is equals to Ea cos theta, yes or no? And from this equation you can find the electric field if you have the value of the flux, yes or no? अब see, according to Gauss theorem and Coulomb's law we can find the flux, okay? तो ये આપણે ઇસ્તેમાલ કરશું. સી આની લેન્થ L છે. સપોઝ આ વાયરને મારે કવર્ડ કરવું હોય, સો આઈ કેન કવર્ડ ધેટ વાયર બાય ધ સિલિન્ડર બોક્સ, યસ ઓર નો? કોઈ એવું સિલિન્ડ્રિકલ બોક્સ લઈ અને હું એને કવર કરી શકું, યસ ઓર નો? ફ્રોમ ધીસ સિલિન્ડ્રિકલ બોક્સ આઈ કેન કવર ઇટ. સિલિન્ડ્રિકલ બોક્સથી આનું કવર કરી શકું, ઓકે? વાય આઈ કવર ઇટ? બીકોઝ આઈ suppose the or assume the Gaussian surface. Gaussian surface. Why is the Gaussian surface is required? To find the flux, we need the Gaussian surface. See, Gauss law is what? In a closed surface, in a closed Gauss surface, the charge is EQ, then the flux is nothing but the Q by epsilon 0. Yes or no? According to Gauss theorem, Gauss law, phi is nothing but means electric flux. Electric flux phi is equals to Q by epsilon 0. That net charge is present in this wire. So see, wire is linearly distributed. So linear charge density, अभी हमने देखा है linear charge density, that is lambda is equals to Q by L, yes or no? Length is L, okay? Make a subject to Q, then Q is equal to, I can write lambda into L, okay? So total charge खबर नहीं suppose, but linear charge density lambda it's fixed. ये तो आटला पॉइंट माटे पण फिक्स होय, लॉन्ग पॉइंट माटे पण फिक्स होय. लॉन्ग वायर होय तो पण लेम्बडा ज आवे, शॉर्ट वायर तो पण लेम्बडा ज आवे. लेम्बडा इज फिक्स because lambda is a linear charge density. So Q is equal to, you can write lambda into L. So beyond the Q you can write lambda into L. So here is lambda into L upon epsilon naught, yes or no? Okay, so this is the flux phi is equals to lambda L upon epsilon naught. હવે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ તો આ છે, હવે તમારે ફાઇન્ડ કરવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે સી ફ્લક્સ ઉપરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે ફાઇન્ડ થાય? યસ, ધેર ઇઝ અનધર ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ. Is phi is equals to Ea cos theta, yes or no? E into cos theta, otherwise you can write Ea cos theta. See, area, electric field, cos theta. How you find the area of any electric field, any linear wire? Area find કરવો હોય તો સી આમ જોવા જો તો એને કોઈ એરિયા ના હોય, બટ આ સિલિન્ડર છે તો સિલિન્ડરને તો એરિયા હોય ને, વાયરને એરિયા ન પણ સિલિન્ડર જે આપણે કવર કર્યું એને તો એરિયા હશે, ઓકે? હવે આનો એરિયા કઈ રીતે ફાઇન્ડ થાય? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હમણાં જ આપણે જોયું તો લિનિયર વાયર હોય ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બે રીતે પોસિબલ છે. હવે આ પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હોય, યસ ઓર નો? આ ઉપરની ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ડાઉનવર્ડ ડિરેક્શનમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બટ આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પોસિબલ છે? નથી પોસિબલ. કઈ રીતે જોઉં છું? સપોઝ ટ્યુબલાઇટ છે, બરાબર? તો ટ્યુબલાઇટની ટ્યુબ હોય આ રીતે, તો વેવ્સ છે, આપણે લાઇટ રેઝ છે, લાઇટ રેઝ કઈ રીતે બહાર નીકળે? આ રીતે બહાર નીકળે જ નહીં, લિનિયરલી, યસ ઓર નો? આમ નીકળે? પોસિબલ જ નથી. આ ડિરેક્શનમાં પોસિબલ જ નથી, ઓલરેડી આ ડિરેક્શનમાં જો ઉપર નીચે ડિરેક્શનમાં, ઓકે? સો અહીંયા જો ઇલેક્ટ્રિક વાયર છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે? ઉપર ડિરેક્શનમાં, ડાઉનવર્ડ ડિરેક્શનમાં, આ રીતે. એટલે આ વાયર છે તો આ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ડાઉનવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ સાઈડ પોસિબલ જ નથી ને, કેમ કે અહીંયા તો કોઈ ચાર્જ આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ ના હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન હશે? આ રીતે ડિસ્ટ્રીબ્યુશન. સપોઝ હું ડ્રો કરી બતાવું, આ વાયર છે તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુટ થાય? ના થાય ને, પોસિબલ જ નથી. સો આને કવર્ડ કરવું હોય તો તમારે એક સિલિન્ડરની જ જરૂર પડે, યસ ઓર નો? તો એ સિલિન્ડરનો જ આપણે યુઝ કર્યો છે, ઓકે? સો ઇલેક્ટ્રિક ફ્લક્સ E આપણે ફાઇન્ડ કરવાનું છે. આ ફ્લક્સ એ એટલે શું છે? એરિયા. સો એરિયા કઈ રીતે ફાઇન્ડ કરશું? તો સિલિન્ડર એરિયા, આ જે સિલિન્ડર છે એનો એરિયા, સિલિન્ડરનો એરિયા કયો હોય? તો સિલિન્ડરનો એરિયા, સિલિન્ડરનો એરિયા ખબર છે? that is 2 pi r L. R is the radius of this cylinder and the length is L. So that is 2 pi r L. Cos theta.
હવે થીટા ઇઝ વોટ? એંગલ બિટવીન ધ કોસ એન્ડ એંગલ બિટવીન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા. હવે સી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, એરિયા કઈ ડિરેક્શનમાં હોય? એરિયા ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. સપોઝ આ સરફેસ છે તો સરફેસને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં હોય, સરફેસની પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં. આ સરફેસ છે તો આ સરફેસને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં, પરપેન્ડિક્યુલર ડિરેક્શન આઉટવર્ડ, તો આ એરિયા વેક્ટર છે આ ડિરેક્શનમાં. સો બોથ આર પેરેલલ એન્ડ પેરેલલ હોય તો બે વચ્ચેનો એંગલ કેટલો હોય? 0. ઓકે, એંગલ બિટવીન E and A that is 0. So phi is equals to 2 pi r l e into cos 0. Cos 0 તો 1 થાય. ઓકે, ફ્લક્સ. હવે સી ફ્લક્સનું ઇક્વેશન એક આ મળ્યું આપણને, અને ફ્લક્સ ઓલરેડી આપણે ફાઇન્ડ કરેલું જ છે આર્યું અકોર્ડિંગ ટુ ગોસ થિયરમ, that is lambda l by epsilon 0. So put it here. Flux is equals to lambda l upon epsilon 0 by this equation first is equals to 2 pi r l e. So here l cut. So electric field ને સબ્જેક્ટ કરો તો શું થાય? lambda upon 2 pi r epsilon naught equal to electric field. So electric field for the this wire is equals to E is equals to lambda upon 2 pi r epsilon naught. This is the formula of the electric field due to the this infinite long straight line. See electric field ને ડિરેક્શન હોય, સો આ તમારે વિથ ધ ડિરેક્શન લખવું હોય તો આ રીતે લખી શકો, વિથ ધ ડિરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ ધ ડિરેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r r કેપ. ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ખબર પડી? યસ ઓર નો? સો ધીસ ઇઝ ધ field due to the infinitely long straight line uniformly charged wire. Understand? Okay, note down it. નોટ ડાઉન કરી લો. આ જેવી રીતે લિનિયરલી હતું એવી રીતે આપણે એરિયા માટે પણ જોવાનું છે. ઓકે, લખી લીધું. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ડ્યુ ટુ ધ યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ પ્લેન શીટ. સી હવે આપણે ત્રણ વસ્તુ સમજ્યા હતા: લિનિયરલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, પ્લેન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, મતલબ કે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સો અકોર્ડિંગ ટુ ધેટ આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ફાઇન્ડ કર્યું. પહેલાં આપણે શું કર્યું? લિનિયરલી ફાઇન્ડ કર્યું. હવે સરફેસ માટે ફાઇન્ડ કરીએ. હવે જો સપોઝ આ કોઈ પ્લેન છે, okay, and plane is positively charged. Suppose નેગેટિવલી સમજી શકો પણ સપોઝ પોઝિટિવલી ચાર્જ છે. પ્લેન એટલે શું હોય? તો કોઈ પણ સરફેસ, બરાબર? તો કોઈ સરફેસ એટલે સપોઝ કોઈ બુક છે. ઓકે, સપોઝ આ બુક છે, આ રીતે બુક છે. ઓકે, હવે આ પોઝિટિવલી ચાર્જ છે. સપોઝ આ પોઝિટિવલી ચાર્જ બુક હોય તો આ રીતે હોય. ડન. હવે સી આ બુક ચાર્જ હોય, આના ઉપર ચાર્જ પ્લેસ છે તો શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે પાસ થાય આ ડિરેક્શનમાં, અને આ સાઈડ આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થાય. યસ ઓર નો? આ ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં, અને અહીંયા આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થાય. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પાસિસ થ્રુ ધીસ લાઇન, ધીસ સરફેસ ઇઝ ઇન ધીસ ડિરેક્શન. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ જો કે કન્ટિન્યુઅસ હોય તો આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, એન્ડ ઓન ધીસ સાઇડ ઇન ધીસ ડિરેક્શન. ધીસ ઇઝ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો સરફેસથી બંને બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થાય છે. હવે સી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. સો ફ્રોમ ધ ગોસ ઇક્વેશન વી કેન ફાઇન્ડ. ગોસ ઇક્વેશનથી ફાઇન્ડ કરવા માટે તમારે ફ્લક્સ જોઈએ. ઓકે, અને ફ્લક્સ છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી ફ્લક્સ ફાઇન્ડ થાય તો ફ્લક્સ ઉપરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ફાઇન્ડ થાય. ઓકે, સી ફ્લક્સનું ઇક્વેશન શું છે? સો ઇલેક્ટ્રિક ફ્લક્સ E is equals to phi is equals to EA cos theta. Yes or no? ઓકે, સો આમાં E આવે તો તમે પહેલા ફ્લક્સ ફાઇન્ડ કરી લ્યો તો એના ઉપરથી તમે E ફાઇન્ડ કરી શકો. ઓકે, સો ફ્લક્સ કઈ રીતે ફાઇન્ડ કરશું? અકોર્ડિંગ ટુ ગોસ થિયરમ. સો ગોસ શું કહે છે કે સપોઝ આ સરફેસ છે તો આને પેક કરવું હોય તો તમારે શું જોઈએ? રેક્ટેંગલ બોક્સ જોઈએ. યસ ઓર નો? સો રેક્ટેંગલ બોક્સ ઉપરથી તમે આને પેક કરી શકો. આ રીતે રેક્ટેંગલ બોક્સ હોય તો એમાં એ કવર થઈ જાય, અને કવર કરવું હોય તો તમારે રેક્ટેંગલ બોક્સ જોઈએ, તો રેક્ટેંગલ બોક્સને આ રીતે તમે કવર કરી શકો. ઓકે, તો આ બોક્સની અંદર, રેક્ટેંગલ બોક્સની અંદર આપણે એને કવર કરી દીધું. તો રેક્ટેંગલ બોક્સમાં કવર થઈ ગયું. હવે સપોઝ આ બોક્સની અંદર કવર થયું છે તો આ આપણી શું થઈ ગઈ? ક્લોઝ સરફેસ. હવે અકોર્ડિંગ ટુ ગોસ થિયરમ, according to Gauss law, what we can say? According to Gauss law we can say the flux is nothing but
total charge by epsilon 0. તો total charge is placed in this surface. તો total charge કેટલો છે સરફેસ માં? that according to surface density. તો અહીંયા surface density યુઝ કરવી પડશે q ની જગ્યાએ. તો આમાં ચાર્જ કેટલો છે? surface density is sigma is equals to charge by area. ઓકે, તો અહીંયા ચાર્જ કેટલો થાય? સિગ્મા ઇન્ટુ એરિયા, ટોટલ ચાર્જ. તો આ પુટ કરી દો અહીંયા. સો ફ્લક્સ ઇઝ નથિંગ બટ સિગ્મા બાય એરિયા અપોન એપ્સિલોન નોટ. આ ફ્લક્સ મળી ગયું. હવે આ ફ્લક્સ છે આપણે આમાં યુઝ કરી નાખીએ એટલે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. ડન. ઓકે, તો ફ્લક્સની જગ્યાએ પુટ કરો સિગ્મા એ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એ કોસ. સો ઈ એ કોસ થીટા. હવે સી, જો ઇલેક્ટ્રિક ફ્લક્સ છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો તમે જુઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બંને બાજુ છે કે નહીં? આ સાઈડ પણ છે, આ સાઈડ પણ છે. યસ ઓર નો? ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સાઈડ પણ છે, આ સાઈડ પણ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે તમારે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? બે ઇલેક્ટ્રિક ફિલ્ડનો શું કરવું પડે? ટોટલ કરવો પડે. યસ ઓર નો? બે ઇલેક્ટ્રિક ફિલ્ડનો તમારે શું કરવું પડશે? ટોટલ કરવો પડશે. અને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, બીકોઝ હિયર ઇઝ અ ટુ સરફેસ. તો બંને બાજુ ઇલેક્ટ્રિક ફ્લક્સ થાય ને, આ સાઈડ પણ ઇલેક્ટ્રિક ફ્લક્સ થાય, આ સાઈડ પણ ઇલેક્ટ્રિક ફ્લક્સ થાય. ઓકે, હવે સી, હવે તમારે આ મેથડથી ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો ઈ એ કોસ થીટા, એંગલ બિટવીન ધ ઈ એન્ડ એ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ ડિરેક્શનમાં છે. એરિયા વેક્ટર કઈ ડિરેક્શનમાં હોય? સપોઝ સરફેસ આ રીતે છે તો એરિયા વેક્ટર આ રીતે થાય, આઉટવર્ડ ડિરેક્શનમાં, અને આ સાઈડ પણ આઉટવર્ડ ડિરેક્શનમાં. સો ધીસ ઇઝ ધ એરિયા વેક્ટર. આ ડિરેક્શનમાં એ અને અહીંયા આ ડિરેક્શનમાં એ આવશે. So I can say E and A both are parallel, and if the parallel, then angle between them is 0. Theta is 0. ખબર પડી? So here cos 0 and cos 0 means cos 0 કેટલું થાય? 1 થાય. So sigma A upon epsilon 0 is equals to E A only. હવે see, આ લેફ્ટ સાઈડ E આવ્યું ફર્સ્ટ સરફેસ માટે, સેકન્ડ સરફેસ માટે પણ E જ આવે ને? ના ખબર પડી. સેકન્ડ સરફેસ માટે પણ ઈ જ આવે કે ન આવે? ઓકે, સો ફોર ધ સરફેસ 1 ફ્લક્સ ઇઝ ઈ એ. ઓકે, સપોઝ પહેલા આપણે વેલ્યુ પુટ નથી કરવી, પહેલા આપણે ખાલી ફ્લક્સ જ ફાઇન્ડ કરીએ સાઈડ 1 માટે. તો સાઈડ 1 માટે ઈ આવ્યું ફ્લક્સ 1. ઓકે, સો F51 ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ફોર સેકન્ડ સરફેસ. Phi 2 is equals to E. Yes or no? કેમ કે આ સાઈડ જેવી રીતે આપણે E આવ્યું ફ્લક્સ, બરાબર, એવી જ રીતે આ સાઈડ માટે પણ E જ આવશે, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ સેમ, એરિયા ઇઝ સેમ, એન્ડ એંગલ ઇઝ ઓલ્સો સેમ. એંગલ પણ અહીં 0 જ થશે આ ડિરેક્શનમાં. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બે વચ્ચેનો એંગલ એ 0 થાય, અહીંયા બે વચ્ચેનો એંગલ 0 થાય. સો બે માટે આ સાઈડ અને આ સાઈડ બે માટે ફ્લક્સ કેવું થશે? E. તો ટોટલ ફ્લક્સ કેટલું થયું? નેટ ફ્લક્સ phi is equals to phi 1 plus phi 2 and that is EA plus EA. તો આ કેટલું થઈ જાય? 2EA. તો આ નેટ ફ્લક્સ થયું. ઓકે, 2EA. ઇક્વેશન સેકન્ડ. આ હતું ઇક્વેશન ફર્સ્ટ. તો જો ગોસ અકોર્ડિંગ ટુ ગોસ લો નેટ ફ્લક્સ આપણને કઈ રીતે મળે? નેટ ફ્લક્સ ઇઝ નથિંગ બટ ધ ટોટલ ચાર્જ ડિવાઇડ બાય એપ્સિલોન 0. તો આપણને નેટ ફ્લક્સ મળ્યું. આ બંને સરફેસને લીધે નેટ ફ્લક્સ મળ્યું. તો ફ્લક્સ તો ઇક્વલ જ હોય. તો ઇક્વેશન 1 અને સેકન્ડ આ બેને ઇક્વલ કરી નાખો, બરાબર. સો અહીંયા phi છે તો phi ઇક્વલ ટુ રાઈટ સિગ્મા બાય એપ્સિલોન, સિગ્મા a બાય એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 2EA. હવે આપણે ફાઇન્ડ કરવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો E ને સબ્જેક્ટ કરો તો આ બંને વસ્તુ નીચે આવે. ઓકે, અને બીજું જો અહીંયા A અને A કટ થાય. સો ખાલી E ને સબ્જેક્ટ કરો તો 2 નીચે આવશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થઈ ગયું? E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ સરફેસ. હવે તમને એમ થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન, તો ડિરેક્શન હોય તો ઉપર સાઇન કરી નાખવાની. ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ એન કેપ. આ થઈ ગઈ એની વિથ ધ ડિરેક્શન. હવે તમને એમ થાય કે આપણે કેમ આ બે એડ કરવા પડ્યા? અહીંયા જ કેમ ડાયરેક્ટ phi 1 ઇક્વલ ટુ તમે સિગ્મા બાય એપ્સિલોન 0 ના મૂક્યું? બીકોઝ ધીસ ઇઝ ફોર ધ ઓનલી ફર્સ્ટ સરફેસ. આવી રીતે ઇલેક્ટ્રિક ફ્લક્સ સેકન્ડ સરફેસમાં પણ છે. અને અહીંયા જે મળ્યું ને આ તો આપણને નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ મળ્યું. નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ ડ્યુ ટુ ક્લોઝ સરફેસ.
ક્લોઝ સરફેસ હોય, આખું ક્લોઝ સરફેસ હોય, એમાંથી ઇલેક્ટ્રિક ફ્લક્સ કેટલું મળે? ધેટ ઇઝ ગોસ લો. એ ગોસ લો અકોર્ડિંગ મળે ક્લોઝ સરફેસમાં. ક્લોઝ સરફેસમાં આપણને ઇલેક્ટ્રિક ફ્લક્સ આટલું મળ્યું હતું, ફાઈ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. બરાબર. એટલા માટે આપણે પહેલા ક્લોઝ સરફેસ માટે એટલે કે બંને બાજુથી કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન થાય છે એ તમારે ફાઇન કરવું પડે. બરાબર. અને પછી એ તમે જોઈ શકો. ડન છે? ઓકે, સો નોટ ડાઉન કરી લો. સો આનો આન્સર શું આવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ સરફેસ એરિયા. તો જો આમાં એરિયા કંઈ મેટર કરે છે? આગળના ઇક્વેશનમાં જો ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે લિનિયરલી આપણે જોયું, લિનિયર ડિસ્ટ્રીબ્યુશન ઇક્વેશન આવું આવ્યું તો E ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r. આમાં ક્યાંય લેન્થ આવી હતી? નથી આવી. એટલે કે લિનિયરમાં તમે જોવા જાવ, લિનિયર વાયર ઇન્ફાઇનાઇટ વાયર હતું, તેમાં લેન્થ ક્યાંય મેટર કરતી નહોતી. મતલબ કે લેન્થ ઉપર એ ડિપેન્ડન્ટ નથી. ધીસ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લેન્થ. તો અહીંયા પણ એવું જ છે, જો આ સરફેસનો એરિયા ગમે એટલો હોય, આનો સરફેસ એરિયા આપણે અત્યારે એ લીધો છે, એની જગ્યાએ કદાચ એરિયા ગમે એટલો થઈ જાય, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ચેન્જ આવે નહીં. બીકોઝ ઇલેક્ટ્રિક field is only depending on the sigma. એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? સિગ્મા ઉપર, સરફેસ ડેન્સિટી ઉપર, એરિયા ઉપર ડિપેન્ડ કરતું નથી. ઓકે, સો this is the electric field due to the surface plane, or you can say the plane sheet. Note down it. Next theory is electric field due to the uniformly charged thin spherical surface. હવે જો આ સરફેસ માટેની જ વાત છે. સપોઝ this is the cell. Okay, તમે કોઈ હોલોસ્ફિયર પણ વિચારી શકો. હોલોસ્ફિયર હોય જસ્ટ લાઈક એન બલૂન. ઓકે, તો બલૂનમાં શું હોય કે ઇનસાઇડ ધ એર હોય, ઇનસાઇડ તો કંઈ હોય નહીં, આઉટસાઇડ સરફેસ જ હોય ખાલી. ઓકે, તો તમે એને વોલ્યુમ ના કહી શકો, એને તમારે સરફેસ જ કહેવી પડે. સો ધીસ ઇઝ ધ spherical cell, otherwise you can say the spherical surface, otherwise we can say the hollow, it is a hollow sphere. Okay, હવે આમાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ છે. કેટલો ચાર્જ છે? સપોઝ Q જેટલો ચાર્જ છે. ઓકે, સો Q ચાર્જ ઇઝ પ્લેસ on the surface of this sphere. So on spherical cell charge is Q. Okay, Q charge છે. તો what is the charge density of this sphere? So charge density, that is surface charge density, and that denoted by sigma. So sigma is equals to charge by area. હવે see આ સ્ફિયર છે, તો સ્ફેરિકલ શેલનો એરિયા કેટલો થાય? 4 pi r square. So suppose this is the center, તો center થી this is the radius of r. r radius નો સ્ફિયર છે સપોઝ, otherwise r radius નું શું છે? સ્ફેરિકલ શેલ. So sigma is equals to Q by 4 pi r square. Here r is what? Here r is equals to radius of spherical cell. આ સ્ફેરિકલ સેલ છે ની રેડિયસ છે. ઓકે, હવે સી અહીંયા બે રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. એક ઇનસાઇડ ધ સેલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એક આઉટસાઇડ ધ સેલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફર્સ્ટ આપણે જોઈએ આઉટસાઇડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, ઇલેક્ટ્રિક સેલની આઉટસાઇડ. તો આઉટસાઇડ મીન્સ સપોઝ આ રીતે આપણે વિચારો. ઓકે, એટલે અહીંયા સપોઝ કોઈ પી પોઈન્ટ છે અને આ પી પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. સો ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઇઝ સ્મોલ રેડિયસ આર સપોઝ. એટલે સ્મોલ રેડિયસ આર નું આપણે એક આઉટર એરિયા વિચાર્યો કે જ્યાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો આઉટર સરફેસ અથવા તો સેલથી આઉટસાઇડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવાનું. ઓકે, સો ફોર ધેટ આપણે આગળ જોયું તો એમ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે આપણે શું યુઝ કરતા હતા? વી યુઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સનો યુઝ કરતા હતા. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થાય? બે મેથડ છે. વન ઇઝ phi is equals to E cos theta and second one is Gaussian surface. તો આપણે જે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ત્યાં આપણે Gaussian surface વિચારવાની. તો Gaussian surface વિચારી લીધી, that surface is R. So R Gaussian surface with R radius is this. Okay, Gaussian surface with R radius. So its area is what? Area
of this Gaussian surface is 4 pi small r square. આ એરિયા આપણે જે વિચાર્યો છે એનો કેટલો એરિયા થઈ જશે? સ્મોલ r square. 4 pi r square જ થાય એરિયા, બટ સ્મોલ r લીધો. હવે સી આ શું છે? આટલા એરિયા સુધી ચાર્જ છે. ચાર્જ તો ખાલી અહીંયા સુધી જ છે, એના પછી ચાર્જ છે ને આ સરફેસ છે, અને અહીંયા સુધી ચાર્જ છે, પછી ચાર્જ છે ને પછી તો આપણે કોઈ ઇમેજનરી લાઇન વિચારેલી છે, ઇમેજનરી સરફેસ વિચારેલી છે. ઓકે, સો ધેટ ઇમેજનરી સરફેસ વી ક્રિએટેડ બીકોઝ ટુ ફાઇન્ડ ધ ફ્લક્સ ડ્યુ ટુ ધીસ ચાર્જ q. ઓકે, સો એ ચાર્જ ડ્યુ ટુ ધેટ ચાર્જ ઇલેક્ટ્રિક ફ્લક્સ કેટલું થાય? તો phi ઇઝ ઇક્વલ્સ ટુ E a cos થીટા. ઓકે, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ E a cos થીટા. ઓકે, E a cos થીટા. તો ફ્લક્સ છે તમે ગોસિયન સરફેસથી પણ ફાઇન્ડ કરી શકો અને આ ફોર્મ્યુલાથી પણ ફાઇન્ડ કરી શકો. હવે ગોસિયન સરફેસથી ફાઇન્ડ કરવું હોય તો અકોર્ડિંગ ટુ ગોસિયન સરફેસ, ઓકે, પહેલા ગોસિયન સરફેસથી જ જોઈએ. તો ગોસિયન સરફેસથી ફોર્મ્યુલા તો આ છે, phi ઇઝ ઇક્વલ્સ ટુ નેટ E upon epsilon naught. અને આ ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેન રાઇટ E a cos થીટા. હું ભાઈ અલગ અલગ ફાઇન્ડ નથી કરતો, અત્યાર સુધી અલગ અલગ ફાઇન્ડ કરતા, પછી કમ્પેરિઝન કરતા. હવે ડાયરેક્ટ જ કમ્પેરિઝન કરી નાખશું. હવે નેટ ઇલેક્ટ્રિક ચાર્જ પ્લેસ ઇન ધીસ સરફેસ ધેટ ઇઝ નથિંગ બટ q. તો q ને તમે સબ્જેક્ટ કરો તો q ઇઝ ઇક્વલ્સ ટુ આવું થાય, સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. આપણે ફાઇન્ડ કરી શકીએ ને, q ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. તો આ ચાર્જ છે નેટ ચાર્જ છે, તો નેટ ચાર્જ અહીંયા પુટ કરી દો તો શું થઈ જાય? 4 પાઈ કેપિટલ r સ્ક્વેર ઇન્ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. ઓકે, એન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. એરિયા તો આપણે આઉટસાઇડ એરિયા વિચાર્યો છે ને, કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આપણે અહીંયા ફાઇન્ડ કરવું છે આ P પોઈન્ટ ઉપર. તો આઉટસાઇડ એરિયા તમે જે વિચાર્યો છે એનો એરિયા આવશે, કેમ કે અહીંયા સુધી તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચારવાનું છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, તો ત્યાંનું ફ્લક્સ આવે ને. ઓકે, તો આનું ફ્લક્સ તમારે આટલે ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો તમારે રેડિયસ r લેવી પડે, નોટ ધ કેપિટલ R, સ્મોલ r લેવી પડે. અને ફોર ધેટ યુ ઇઝ ધીસ એરિયા 4 પાઈ r સ્ક્વેર. તો અહીંયા આવશે 4 પાઈ r સ્ક્વેર. નાઉ ધ થીટા એંગલ બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હોય? અહીંયા ચાર્જ છે, અહીંયા પણ ચાર્જ છે, તો ચાર્જ અહીંયા હોય તો ચાર્જની આઉટવર્ડ એરિયામાં, આઉટવર્ડ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હોય, પોઝિટિવ ચાર્જ છે એટલે બહાર તરફ. ઓકે, આઉટસાઇડ. એન્ડ એરિયા કઈ ડિરેક્શનમાં હશે? એરિયા ઇઝ ઓલ્સો આઉટવર્ડ્સ, એરિયા પણ આ ડિરેક્શનમાં. આ સરફેસ માટે વાત કરો, આઉટર સરફેસ જે આપણે વિચારેલી છે એના માટે એરિયા કઈ ડિરેક્શનમાં હશે? આ ડિરેક્શનમાં એરિયા. સો અહીંયા સપોઝ આટલું વિચાર લ્યો આ સરફેસ, તો એરિયા આ ડિરેક્શનમાં. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા બોથ આર પેરેલલ, તો એંગલ ઇઝ 0, તો cos 0. ખબર પડી? યસ ઓર નો? સો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. કેમ રીતે ખબર પડે? સી કોઈ પણ સરફેસ, દાખલા તરીકે આ સરફેસ છે, તો સરફેસને આઉટવર્ડ એરિયામાં, એરિયા ઓલવેઝ આઉટવર્ડ જ હોય. ઓકે, આઉટવર્ડ, પરપેન્ડિક્યુલર એન્ડ આઉટવર્ડ. સો આ એરિયા હતો એને પરપેન્ડિક્યુલર એટલે આ રીતે થાય, અને આઉટવર્ડ્સ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા બોથ આર પેરેલલ, cos θ 0. cos 0 શું થાય? cos 0 1. ઓકે, સી હિયર 4 પાઈ એન્ડ 4 પાઈ કેન્સલ આઉટ. ઇલેક્ટ્રિક ફિલ્ડને સબ્જેક્ટ કરો તો શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ, ઇલેક્ટ્રિક ફિલ્ડને સબ્જેક્ટ કરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ આ r સ્ક્વેર છે ડાઉનવર્ડ્સમાં આવે, સો સિગ્મા કેપિટલ r સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ r સ્ક્વેર. સો ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ સરફેસ ઓર ધ સ્ફેરિકલ શેલ આઉટસાઇડ ઇલાકામાં. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું થાય, E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા કેપિટલ R સ્ક્વેર એપ્સિલોન નોટ સ્મોલ r સ્ક્વેર. અન્ડરસ્ટેન્ડ ધેટ? યસ ઓર નો? ઓકે, હવે સી અહીંયા ઉપરથી આપણું ઓરિજિનલ ઇક્વેશન પણ તમે ફાઇન્ડ કરી શકો. ઓરિજિનલ ઇક્વેશન શું હતું? સી ઓરિજિનલ ઇક્વેશન ઇઝ E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય R સ્ક્વેર. તો સિગ્માની વેલ્યુ અહીંયા પુટ કરો તો શું થાય? સી સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ Q અપોન 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. અહીંયા પુટ કરો તો શું થાય? જસ્ટ હું તમને સમજાવું છું. સિગ્માની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ, Q અપોન 4 પાઈ કેપિટલ R સ્ક્વેર, અહીંયા R સ્ક્વેર એપ્સિલોન નોટ સ્મોલ r સ્ક્વેર. તો સી r સ્ક્વેર કટ, r સ્ક્વેર કટ થાય કે ન થાય? 4 પાઈ એપ્સિલોન નોટ, 4 પાઈ એપ્સિલોન નોટ ને શું કહેવાય? K. ઓકે, સો ધેટ ઇઝ KQ અપોન R સ્ક્વેર. આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે આપણે ઇક્વેશન યુઝ કરતા એ યુઝ કરેલું ઇક્વેશન અહીંયા પ્રૂફ થઈ ગયું સર. વી પ્રૂવડ ઇટ. ઓકે, પણ આ તો પ્રૂવ કરવાની જરૂર નથી, આ તો સમજવાને પ્રૂવ કર્યું. આપણો ક્વેશ્ચન તો અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું હશે. If R is equals to R, then you can put here. Done? Okay. Now for the inside. Inside શું થાય?
હવે સી ઇનસાઇડ માટે શું છે, જો આ સરફેસ છે, આ સરફેસ છે, અહીંયા ચાર્જ પ્લેસ છે. હવે શું ઇનસાઇડ કોઈ પોઈન્ટ હોય ત્યાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. આ કેપિટલ આર છે, તો હવે સ્મોલ આર, આટલો એરિયા વિચારવાનો નહીં. હવે સી ફ્લક્સ એટલે શું થાય, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા E બાય એપ્સિલોન 0. ઓકે, ફ્લક્સ ડ્યુ ટુ ધ ક્લોઝ સરફેસ. તો ક્લોઝ સરફેસ કઈ છે, આર રેડિયસની ક્લોઝ સરફેસ. આર રેડિયસની ક્લોઝ સરફેસમાં જેટલું ચાર્જ હોય એ ચાર્જ અપોન એપ્સિલોન 0 એટલું ફ્લક્સ થાય. તો સી ચાર્જ તો સરફેસ ઉપર છે, આ રીતે સરફેસ છે એના ઉપર ચાર્જ છે, એની અંદર તો કોઈ ચાર્જ જ નથી. મતલબ કે ચાર્જ છે એ તો આઉટર એરિયામાં છે, ચાર્જ ઓનલી હિયર, અંદરના પાર્ટમાં તો ચાર્જ જ નથી. હવે અહીંયા ચાર્જ નથી તો ટોટલ ચાર્જ તો 0 થઈ ગયો ને, કારણ કે સરફેસ ઉપર છે. આ કેના જેવું છે, તમે ઘરની અંદર છો, ઉપરથી વરસાદ થાય છે તો વરસાદ તમારા ઉપર થાય, ઘર ઉપર થાય છે, તમારા ઉપર થતો નથી. એટલે ચાર્જ ક્યાં છે, બહાર છે, અંદર નથી. તો ચાર્જ અંદર નથી, મતલબ ચાર્જ અંદર 0, તો ટોટલ ચાર્જ તો 0 થઈ ગયું. હવે એપ્સિલોન નોટ થોડું 0 હોય, ચાર્જ 0 means flux 0 means phi is equals to 0. So phi is equals to, you can write EA cos theta is equals to 0. Yes or no? હવે એરિયા 0 હોય ના હોય ને, કેમ કે આ રેડિયસ આર રેડિયસની આપણે અહીંયા સરફેસ લીધી. સો આર રેડિયસનું ગોસિયન સરફેસ છે, એનો એરિયા તો 0 ના હોય. તો ઓફકોર્સ E is equals to 0. So electric field inside the surface, inside the spherical cell is 0. Inside spherical cell is 0. Otherwise you can say hollow sphere. Inside the hollow sphere electric field is 0, and outside the surface electric field is this. E is equals to sigma r square by epsilon naught r square. Done? Yes or no? No doubt it. It's a very important formula. Okay, તો આપણે 3 ફોર્મ્યુલા જોઈએ, લિનિયરલી માટે, સરફેસ માટે, અને આ સરફેસ જ હતી બટ સ્પેરિકલ સરફેસ માટે, સ્પેરિકલ સેલ માટે, અધરવાઇઝ યુ કેન સે ધ હોલો સ્ફિયર માટે. ઓકે, સો અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક ધીસ ઇઝ ધ લાસ્ટ થિયરી. પણ આપણે 1-2 થિયરી એડ વધારે કરશું, એટલે વિડીયો જોતા રહેજો. આ નોટ ડાઉન કરવાનું છે, પ્રોપર નોટ બનાવવાની છે. ઓકે, ચેપ્ટર 1 ઇટ્સ ધ બેઝ ઓફ ધ ચેપ્ટર 2 એન્ડ ધ 4th ચેપ્ટર. સો પ્રિપેર વ્યવસ્થિત કરી લેવાનું છે. ઓકે, અને હા, લેક્ચરમાં જે કંઈ પણ ચાલે ને, લેક્ચર આપણે હવે થિયરિકલ 12thમાં થિયરિકલ પર્પઝ માટે થોડુંક સ્ટડી કરવાનું હોય, બરાબર છે. એટલે કેમ કે બોર્ડ એક્ઝામ લેશે, હવે એમાં તમારે થિયરી લખવાની થશે. 11thમાં નહોતી, પણ 12thમાં તો થિયરી લખવી પડે ને. તો થિયરી લખવી હોય ને તો પહેલાં થિયરીની પ્રોપર પ્રેક્ટિસ કરવી પડે. અને થિયરીની પ્રેક્ટિસ કેવી રીતે થાય, લખીને. ઓકે, તો જે કંઈ પણ રેગ્યુલર નોટ, જે કંઈ પણ રેગ્યુલર લેક્ચર ચાલે, એક સબ્જેક્ટની વાત નથી, બધા સબ્જેક્ટ માટે કહું છું, એ જેટલી પણ થિયરી ચાલે બધી થિયરી એટલીસ્ટ 2 times લખવાની. 1 time ઇન ફેર બુક્સ એન્ડ 2nd time ઇન રફ બુક. એટલીસ્ટ 2 times લખશો તો થિયરી તમારી પ્રોપર એ મેમરાઇઝ થશે. ઓકે, સો મેક શ્યોર ધેટ કે આ તમે આ રીતે પ્રિપેરેશન કરશો. કાંઈ પણ ડાઉટ હોય તમે વોટ્સએપ કરી શકશો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.